વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો, ભીંડા બટાકાનું શાક તો આપણે ઘણી વખત બનાવીને ખાતા હોઈએ છીએ. ગ્રેવીવાળો ભીંડો, સાદો ભીંડો, ડ્રાય ભીંડો. આજે આપણે બનાવવાના છીએ એકદમ સરસ મસાલેદાર ભીંડા અને બટાકા, એ પણ સરસ ડ્રાય. અને આપણો ભીંડો જરા પણ ચીકણો પણ નહીં થાય અને સરસ મજાનો ભીંડો બનીને તૈયાર થશે. આ દરેક ટ્રીકને તમે ફોલો કરજો અને વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો, એટલે તમે પણ સરસ મસાલા ભીંડી બનાવી શકશો. તો મસાલા ભીંડી બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ ભીંડા લીધેલા છે. એકદમ કૂણો ભીંડો લેવાનો છે અને મીડિયમ સાઇઝના મેં 2 બટેકાનો ઉપયોગ કરેલો છે. હવે ભીંડાને આપણે સરસ 2 થી 3 વખત ચોખ્ખા પાણીથી ધોઈ અને નિતારી અને આપણે આવી રીતે કોટનના કપડાની અંદર લઈ લેવાનો છે અને બધા જ ભીંડાને એકદમ કોરા કરી દેવાના છે. આવી રીતે કપડાથી લૂછતા જઈ અને ભીંડો સરસ મજાનો કોરો કરી લેવાનો છે. ભીંડો કોરો કરી લેશો તો તમારો ભીંડો ચીકણો નહીં થાય. એમાં પાણી રહી જશે તો ભીંડા ચીકણા થવાની શક્યતા રહે છે. તમે મારી આ રીતથી ભીંડો બનાવજો, જરા પણ ચીકણો નથી થવાનો અને એકદમ સરસ ભીંડો બનીને તૈયાર થવાનો છે. હવે આપણે એને આજુબાજુમાંથી એના ડીટિયા કાઢી અને ભીંડાને સરસ કટ કરી લેવાનો છે. એકદમ નાનો પણ નહીં અને સાવ મોટો પણ નહીં, એવો ભીંડો આપણે કાપી અને તૈયાર કરી લેવાનો છે. જો બહુ મોટા ભીંડા હોય તો આપણે 3 ટુકડા કરી લઈશું, નહીં તો 2 ટુકડામાં ભીંડો કાપી લેવાનો છે. અને જો તમારો ભીંડો બહુ મોટો હોય તો વચ્ચેથી પણ તમે એક ચીરી પાડી શકો છો. સેમ એવી જ રીતે મેં બટાકાની પણ ઊભી આવી રીતે ચિપ્સ કરી લીધેલી છે. હવે આપણે મસાલા ભીંડીનો વઘાર કરી લેવાનો છે. તો વઘાર કરવા માટે મેં અહીંયા મોટા 2 પાવડા તેલ લઈ લીધેલું છે. આની અંદર તેલ થોડુંક ચડિયાતું જ રાખવાનું છે, કેમ કે એની અંદર આપણે મસાલો નાખવાના છે એટલા માટે. તેલ સરસ ગરમ થઈ જાય એટલે આપણે રાઈ નાખી દઈશું. રાઈને સરસ તતડવા દેવાની છે. બધી જ રાઈ ફૂટી જાય પછી જ આપણે એની અંદર જીરું અને હિંગ એડ કરવાનું છે. આની અંદર ઘણા મીઠા લીમડાના પાન નાખતા હોય છે, પણ ભીંડાની અંદર હું મીઠો લીમડો નથી એડ કરતી. જો તમને ભાવતો હોય એની સુગંધ ને બધું તો તમે આમાં એડ કરી શકો છો. અને બટાકા આની અંદર એડ કરી અને આપણે આવી રીતે સરસ મિક્સ કરી લેવાનું છે. આપણે આ શાક તાવેતાની મદદથી બનાવવાનું છે. આની અંદર ચમચાનો ઉપયોગ નથી કરવાનો. તાવેતાથી તમે આવી રીતે મિક્સ કરી શકો છો. હવે આનું ઢાંકણ બંધ કરી અને આપણે બટાકાને પાકવા દેવાના છે. કાણાવાળું ઢાંકણ ઢાંકવાનું છે. આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, જેથી કરીને આપણું શાક ચીકણું નહીં થાય, ભીંડો પણ ચીકણો નહીં થાય અને વરાળથી આ બફાઈ પણ જશે. 2 થી 3 મિનિટ પછી આપણે ચેક કરી લેવાના છે. તો બટાકા આવી રીતે થોડા પાકી ગયા છે. પાછું આપણે ઢાંકી અને 2 મિનિટ થવા દઈએ છીએ. ઓલમોસ્ટ આપણા બટાકા 60% જેવા સાતળાઈ ગયા છે. ત્યારબાદ આપણે એની અંદર ભીંડો એડ કરવાનો છે. ભીંડા અને બટાકા એકસાથે એડ નથી કરવાના, કેમ કે બંનેને પાકતા અલગ અલગ ટાઈમ લાગતો હોય છે. બટાકાને વધારે વાર લાગે એટલે એને પહેલાં પકાવી લેવાનો છે અડધો, પછી જ આપણે ભીંડાને આની અંદર એડ કરવાનો છે. બંને વસ્તુ સરસ આવી રીતે મિક્સ કરી અને કાણાવાળું ઢાંકણ ઢાંકી અને આપણે 4 થી 5 મિનિટ થવા દઈશું. ત્યાં સુધી આપણે એનો સિક્રેટ મસાલો બનાવી લેવાનો છે. તો મસાલો બનાવવા માટે મેં અહીંયા 1 ચમચી મરચું, 1/4 ચમચી મીઠું તમારે ટેસ્ટ પ્રમાણે લેવાનું છે. ધાણા જીરું, આમચૂર પાવડર, શેકેલા જીરાનો પાવડર અને ચપટી કાળા મરીનો પાવડર લીધેલો છે. 1/2 ચમચી હળદર, 2 ચમચી તીખું મીઠું ચવાણું, 3 થી 4 લસણની કળી, સિંગદાણાનો ભૂકો અધકચરો કરેલો છે, શેકેલા સિંગદાણાનો, ચપટી ગરમ મસાલો, 1 ચમચી સફેદ તલ, 1 ચમચી કોપરાનું ખમણ, 1/2 ચમચી અધકચરા સૂકા ધાણા અને લીલા ધાણા લઈ લીધેલા છે. આ બધી જ વસ્તુને આપણે મિક્સર જારની અંદર એડ કરી લેવાનું છે અને બધાનો સરસ દરદરો ભૂકો કરી લેવાનો છે. 1 બાય 1 બધી જ વસ્તુ આપણે ઉમેરવાની છે. ફક્ત લીલા ધાણા અને આપણે લસણ નથી ઉમેરતા, કેમ કે લસણને મેં વાટીને જ લીધેલું છે એટલા માટે. સિંગદાણાનો પણ મેં પહેલેથી શેકી અને ભૂકો કરીને રાખેલો છે. જો તમારે ટોપરાની ટેક કે એવું કંઈ હોય તો ના લો તો પણ ચાલે, ફરજિયાત નથી, તમે એને સ્કીપ પણ કરી શકો છો. આની અંદરથી તમને કોઈ ટેસ્ટ ના ફાવતો હોય તો તમે સ્કીપ કરી શકો છો, પણ આ બધા જ મસાલા તમે એડ કરશો તો આપણું શાક એકદમ ચટપટું અને એકદમ ચટાકેદાર ટેસ્ટી બનીને તૈયાર થવાનું છે. આને આવી રીતે અધકચરું મેં પીસીને લઈ લીધેલું છે. હવે આને એક વાટકાની અંદર આપણે કાઢી લેવાના છીએ.
તો બધો જ મસાલો આવી રીતે થઈ ગયો છે. હવે આની અંદર આપણે જે લીલા ધાણા અને લસણ વાટીને રાખેલું છે એ આમાં એડ કરી દેવાનું છે. જો તમે લસણની ચટણી તૈયાર રાખતા હોય શાકમાં નાખવા, તો લસણની ચટણી પણ આમાં એડ કરી શકો છો. તો એની સામે મરચું આપણે થોડુંક ઓછું કરી દેવાનું છે. હવે ધાણા, લસણ અને એક પાવડો મેં આમાં તેલ લીધેલું છે. જરૂર લાગે તો તમે થોડુંક તેલ આમાં હજી એડ કરી શકો છો. તો સરસ મજાનું તેલ સાથે આપણા મસાલા આવી રીતે મિક્સ થઈ ગયા છે. હવે શાક આપણું 90% પાકી જાય પછી જ આપણે આ મસાલો એડ કરવાનો છે, નહીં તો મસાલો દાજી જશે અને શાક આપણું પાકશે નહીં. હવે 5-1 મિનિટ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો ભીંડો અને બટાકા આપણા થોડાક પાકી ગયા છે, પણ હજી થોડીક વાર છે, એકદમ પાકી નથી ગયા. અત્યારે મસાલો હજી આમાં એડ કરવાનો નહીં થાય અને ઢાંકણ બંધ કરી અને હજી થોડીક વાર પાકવા દેવાનું છે. આ શાકને બનતા એકદમ સ્લો ગેસની ફ્લેમ ઉપર આપણે પકાવીએ છીએ એટલે 15 થી 20 મિનિટ થતી હોય છે. પણ આની અંદર પાણી ના આવે કે ગેસ ફૂલ આપણે નથી રાખવાનો, એટલે ધીમે ધીમે આની પ્રોસેસ કરવાની છે. શાક બનાવવામાં જરાય ઉતાવળ નથી કરવાની, નહીં તો આપણે શાકનો ટેસ્ટ સારો નહીં આવે. આ દરેક વસ્તુને તમે ફોલો કરશો તો તમારું આ મસાલા ભીંડુનું શાક બહુ જ મસ્ત બનીને તૈયાર થવાનું છે. હવે 3 થી 4 મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ ભીંડો પણ આપણો થોડોક ટ્રાન્સપરન્ટ થઈ ગયો છે અને સરસ પાકી પણ ગયો છે અને બટાકા પણ સરસ પાકી ગયા છે. હવે આની અંદર આપણે જે મસાલો બનાવીને લીધેલો છે એ એડ કરી દેવાનો છે. આ સમયે આપણે આની અંદર લીંબુ નીચોવું હોય તો પણ નીચવી શકીએ છીએ, પણ મેં પહેલાંથી આમચૂર પાવડર લઈ લીધેલો છે ખટાશ માટે, એટલે આની અંદર આપણે લીંબુ નથી નીચોવાના. તો બધો જ મસાલો આવી રીતે મિક્સ કરી અને પાછું 2-1 મિનિટ રહેવા દઈ અને ઢાંકણ ઢાંકી અને પાકવા દેવાનું છે. તો તમે જોઈ શકો છો એકદમ ડ્રાય, જરા પણ આપણો ભીંડો ચીકણો નથી થયો અને શાક આપણું એકદમ ચટાકેદાર બનીને તૈયાર થઈ ગયું છે અને એકદમ ડ્રાય બન્યું છે. તમે આને ટ્રાવેલિંગમાં સાથે લઈ જઈ શકો છો, જરા કે રસો કે એવું ઢોળાવવાની તકલીફ નથી રહેતી. તો એકદમ સરસ મજાનું શાક તૈયાર છે. એક સર્વિંગ પ્લેટની અંદર લઈ અને આપણે આ શાકને સરસ સર્વ કરી લેવાનું છે. આને આપણે રોટલી, ભાખરી, થેપલા, પરોઠા સાથે ખાઈ શકીએ છીએ. સૂકી ભાજીની જેમ આને ખવાય છે. અત્યારે કેરીની સિઝનમાં રસ રોટલી સાથે આ શાક ખાવાની બહુ જ મજા આવે છે. નાનાથી લઈને મોટા સુધીના દરેક વ્યક્તિને આ શાક ભાવે જ છે. તો તમે પણ સેમ આવી રીતે બનાવો અને કમેન્ટ કરીને મને કહેજો કે તમારી મસાલા ભીંડી કેવી બને છે. તો તમે પણ બનાવો અને એન્જોય કરો. થેન્ક યુ.